હવે તમારી પાસે એવા એક ભગવાનના ખરેખર આ ભક્ત, મહારાજની શુદ્ધ ઉપાસના, નિષ્ઠા, સંત મહાત્માઈ, સત્સંગ મહાત્માઈ અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા ગુરુકુલના સર્વાંગી વિકાસ માટે જેનું આખા પરિવારનું સમર્પણ. આ એવા ભક્તોની વાત એક મારે તમારી પાસે મૂકવી છે. અને તે ભક્ત હતા પરમ ભગવદીય શ્રી જાદવજીભાઈ પ્રભુભાઈ ભુવા હરિપરવાળા. ગઈકાલે એટલે કે તારીખ 18/1/2026 રોજ સવારે 11 વાગે મહારાજનું સ્મરણ કરતા કરતા અક્ષરધામમાં સીધાવ્યા છે. એમની ઉંમર હતી 65 વર્ષની. એમના ભાઈઓમાં નટવરભાઈ પ્રભુભાઈ, નારાયણભાઈ પ્રભુભાઈ, ભગવાનભાઈ પ્રભુભાઈ, એ જાદવજીભાઈ પ્રભુભાઈ એટલે જાદવભાઈ નાનાભાઈ. અને એ પરિવારમાંથી મૂળી હરિકૃષ્ણ મહારાજને એક દીકરો અર્પણ કરેલો, જેમનું સંત તરીકે નામ છે પ્રેમ વલ્લભદાસજી સ્વામીને. અત્યારે હાલ મૂળીમાં ઘનશ્યામ મહારાજની સેવા ખૂબ જ ભાવથી કરે છે સ્વામી, ખૂબ જ મહિમાથી સેવા કરે છે. આ એક આવો પ્રભુ બાપાનો આદર્શ પરિવાર છે. આ જાદવજી ભગત 8 થી 10 વર્ષ સુધી ગુરુકુલમાં સંતોની આજ્ઞાએ કરીને ગૃહપતિ તરીકે ખૂબ જ સેવા બજાવી છે. અને બાળકોને સંસ્કાર બહુ આપતા હતા. ઘડતર કરવામાં એ બાળકોને બહુ સંસ્કાર આપતા હતા. ક્યાંક ક્યાંક બાળક પ્રકૃતિ દેખાય શિક્ષા કરે, પણ મહિમા કેવો ખબર? જેને શિક્ષા કરી હોય ને એના રૂમમાં જઈને હાથ જોડીને માફી માગે પાછા, કે તું મહારાજનો મુક્ત છું અને મારાથી તને શિક્ષા થઈ ગઈ. આવું દિલ કોમળ હતું. બહુ મોટું કામ સંસ્કાર કરવાનું આપતા. સંતોની સેવા બહુ કરતા. ધોતિયા હાંધવા, બીજું ત્રીજું ગમે ત્યારે કે અત્યારે પસંદ કોઈ સંત ના ન પાડે. બહુ એકદમ. એનો દીકરો પ્રશાંત, એને સંતો સાથે ને ગુરુકુળ સાથે આત્મીયતા કરાવવા માટેનો જાદુભાઈએ પોતાની ફરજનો ભાગ બહુ ભજવો. એમને કેન્સર છે ને એવો ખ્યાલ આવ્યો. ડૉક્ટર પાસે ચિકિત્સા કરાવ્યા પછી તો અમારી બપોરની સભામાં પ્રશાંતને લઈને આવ્યા હતા. સંતોને ખબર છે. મને કહ્યું, મને કે આ પ્રશાંતનું કાંડું તમારા હાથમાં સોંપું છું. મારા દેહનો નિર્ધાર નથી, એને તમે જાળવજો. બાપ તરીકેની ફરજ સાચી એને આ બજાવી કહેવાય ને અદા કરી કહેવાય. કે જે એભલ બાપુએ પોતાના દીકરા ઉત્તમનું કાંડું ભગવાન સ્વામિનારાયણના હાથમાં આપ્યું હતું. કોવિડ સેન્ટર વખતે એમને ને એમના ધર્મપત્ની બંને શરીર સામો જોયા વિના દર્દીઓની ખૂબ સેવા કરી હતી. એ વખતે જોખમ હતું નહીં, અને અજબ ગજબની સેવા. અને ફૂલ હારને ફૂલના વાઘા બનાવવાના હોય ત્યારે રાત્રિની રાત્રિ બંને દંપતી ખૂબ જ સેવા, બધા જ ભક્તોને બહેનોની સાથે અને સાખ્યગી માતાઓની સાથે રહીને ખૂબ જ સેવા કરતા. અને જાદવજીભાઈ
અને પ્રશાંત એમનો દીકરો. આ બેના યોગ્ય કરીને પરિમલભાઈ જેવા એક ખરેખર સનિષ્ઠ અને સમર્પિત ભક્તની ભેટ આપણને મળી છે ગુરુકુલને. આ પરિમલભાઈને યોગ થયો હોય તો એ પ્રશાંતના યોગ્ય કરીને છે. હવે એના ઉપરથી આપણે જીવન એમનું જોઈ લેવાય કે ભગવાનમાં કોઈ આત્માને જોડે, કોઈ ભગવાનના ભક્તનો મહિમા સમજાવીને સત્ય માર્ગે જે દોરે, તે પરિવારના દિલમાં સત્સંગ પ્રત્યેનો કેટલો મમત્વ હોય અને કેટલો ભાવ હોય. માટે ગઈકાલે જાદુભાઈ શ્રી હરિના ધામમાં ગયા. મને 2-3 દિવસથી ફોનમાં વાત પ્રશાંત સાથે થતી હતી. મને કહ્યું કે હવે મહારાજને પ્રાર્થના કરો. 2 દી પહેલાંની વાત છે. મેં તો પ્રાર્થના નથી કરવી મહારાજને, આપણે મહારાજની મરજીમાં રહેવું છે. મેં કીધું મહારાજને પ્રાર્થના કરીએ ને તો મહારાજ અબઘડીએ કીધું દેહ પાડીને લઈ જાય ધામમાં. પણ એ આપણી મરજી પ્રમાણે ભગવાન પાસે કરાયું કહેવાય તો એ મુગ્ધાને મધ્યાનું લક્ષણ કહેવાય. એ પ્રૌઢાનું લક્ષણ નથી. આપણે તો કીધું મહારાજના સ્વરૂપમાં એવી પ્રીતિ કે મહારાજની મરજીમાં રહેવું છે. એને મરજીમાં આવે ત્યારે લઈ જાય. હા, આપણો કોઈ આગ્રહ દુરાગ્રહ નહીં, નહીં જીવવાનો આગ્રહ કે નહીં દેહ છોડવાનો આગ્રહ. મેં કીધું મુગ્ધા મધ્યાનું આપણે લક્ષણ એમાંથી આપણે બહાર રહેવું છે. મહારાજની મરજી પાસે આપણી મરજી નહીં. મને કે સારું તો બોલો, મને તો કે સારું કે. મેં તો ધન્યવાદ તમારી પરિવારની સમજણને. એ પીડામાં કથા રોજ સાંભળતા તો કોઈ દિવસ કથા જાદુ હોઈ ચૂક્યા નથી આટલામાં હોતા હોતા પણ. અને અમેરિકાની ઝૂમ મીટિંગ હોય આપણી પરિષદ, તો એ પણ ખાટલામાં હોતા હોતા સાંભળતા કાયમ. એટલે ભજન એ પીડાની અવસ્થામાં એમને ભજન ખૂબ કર્યું છે અને કરતા હતા ભજન. એટલે ભગવાન પ્રત્યેનો આ નિષ્ઠા ભાવ મહિમા, આમાંથી મારે તમારે ઘણી બધી પ્રેરણા લીધા જેવી છે. એટલે ખાલી પ્રભુ બાપાના પરિવારને ખોટ પડી છે એવું નથી, પરંતુ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાના સારા એ પરિવારને જાદવજી વખત ભગવાનના ધામમાં ગયા એની ખોટ તો આપણે બધાને પડી છે. પણ ખોટની સાથે આનંદ એ કે એક મહારાજના બાગના પુષ્પને પક્વ અવસ્થાએ જ્યારે પહોંચે અને ઠાકોરજી તે પુષ્પ ઉતારીને પોતાના ચરણમાં મૂકી દે, એનો આનંદ અને એની ખુશી હોવી જોઈએ. મેં પ્રશાંતને ગઈકાલ ફોન કર્યો. મેં તો જોઈજે હો પ્રશાંત, આંખમાં કોઈને પ્રાકૃત જીવની જેમ આવું ન પડવું પડે, તારા મમ્મીથી માંડીને કોઈને. મેં તો એ મર્યા નથી. રોવાનું કેની પાછળ હોય, મરે એની પાછળ. આ મર્યા નથી. એ ભાડુતા ઘરમાં રહેતા હતા ને, તે પોતાના અસલ ઘેરે ગયા છે, મૂળ ઘેરે ગયા છે. જો હા, અને આપણા બધાનું મૂળ ઘર તો તે જ છે, અક્ષરધામ જ. અહીંયા તો ખોટા માની બેઠા છે જો. અને મને કહ્યું એને, હા કે મેં મમ્મીને કહી દીધું આવડું નહીં પાડવાનું, કે ભજન કરવાનું, મંત્ર જપ કરજો, કીધું ભક્તિ કરજો. આવા એક સનિષ્ઠ મહારાજના
મુક્તરાજ આપણે પવિત્ર એના જીવનથી સંદેશો આપી અને ભગવાન શ્રીહરિના ધામમાં સીધા આવ્યા છે. ગઈકાલ બપોરે 11 વાગે તો શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરતના તમામ સંતો, પાર્ષદો, સાધકો, ટ્રસ્ટીમંડળ અને સમગ્ર હરિભક્તો વતી શ્રદ્ધાના પુષ્પો આ મુક્તરાજને આપણે સૌ કોઈ અર્પણ કરીને ગઈકાલે સાંજે પણ સ્વામિનારાયણ મહામંત્રની ધોઈને એમના નિમિત્તે આપણે સાંજે કરી હતી. આજે પણ જે શ્રીહરિ યાગ આપણો ચાલી રહ્યો છે તે શ્રીહરિ યાગમાં પણ હોમાત્મક મહાપૂજાનો સંકલ્પ કરાવીને તે ફળ આપણે પ્રશાંતને, એના મમ્મીને, એમના પરિવારને અર્પણ કરીએ. શા માટે? તો કે બાપનું છત્ર ગુમાયું હોય ને ત્યારે દીકરાને સહેજે થોડુંક ખાલીપો દેખાય. પરંતુ મેં પ્રશાંતને કહ્યું હતું, મેં તો આપણા બધાનો સાચો બાપ તો સ્વામિનારાયણ છે કીધું. અને એ તો અવિનાશી તત્વ છે, એટલે એનું છત્ર આપણે કોઈ દિવસ છે ને ખાલી પડે એમ છે નહીં. આ લોકનું તો બધું ઠીક છે, આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે બધું છે. એટલે કીધું ઠાકોરજી આપણા ભેળા અખંડ અખંડ છે, એટલે આપણને કોઈ વાતનો ખાલીપો નથી. પણ છતાંય મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે પ્રશાંતને, એના ધર્મપત્નીને, એના મમ્મીને, એના ભાઈઓને, આ પ્રભુ બાપાના સમગ્ર પરિવારને કોઈ પ્રકારનો ખાલીપો મહારાજ ન અનુભવવા દે એવું મહારાજ સત્સંગનું ખૂબ બળ આપે અને ધ્યાન ભજન કરવાનું ખૂબ બળ આપે એવી પ્રાર્થનાની સાથે ભાવથી જય સ્વામિનારાયણ.